વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા સરસ્વતી સાધના યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળા સુધી સાયકલ પર જાય અને ડ્રોપઆઉટ રેશિયોમાં ઘટાડો થાય તે માટે સાયકલનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ આ સાયકલ અત્યારે પંચમહાલના શહેરના ઉમરપુરામાં ધૂળ ખાઈ રહી છે અને વરસાદમાં ખરાબ થઈ રહી છે। આ દ્રશ્યો જુઓ, અહીં જોવા મળતું આ સાયકલોનું કોઈ ગોડાઉન નથી, પરંતુ શહેરના ઉમરપુરમાં આવેલા છાત્રાલયના મેદાનમાં સાયકલો બિનવારસી હાલતમાં પડી છે। છેલ્લા 2 માસથી વધુ સમયથી હજારો સાયકલો અહીં ધૂળ ખાઈ રહી છે। શાળા પ્રવેશોત્સવ 2023 દરમિયાન આપવાની સાયકલોનું વિતરણ હજુ પણ બાકી છે। જ્યારે તંત્રને આ અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે એજન્સીની બેદરકારી હોવાનું સામે આક્ષેપ કરાયો। સર, સરસ્વતી સાધના યોજના અંતર્ગત વર્ષ 23-24 માટેની 6000 સાયકલોનો આપણે દરખાસ્ત આપણને મળી હતી અને આજની તારીખે આજ દિન સુધી આ સાયકલો સરકારને હેન્ડઓવર કરવામાં આવી નથી। આ સાયકલો અત્યારે પણ એજન્સીના કબજામાં જ છે। એ સાયકલો જેવી અમારી કચેરી એટલે નાયબ નિયામક વિકસતી જાતિને જે દિવસે એનો કબજો સોંપવામાં આવશે એ દિવસે અમે એનું ત્વરિત વિતરણ કરી દઈશું, પણ આજની તારીખે આ સાયકલો અમારા કબજામાં નથી। તો અહીં એક વાત તો નક્કી છે કે સરકાર અને એજન્સી વચ્ચેની ત્રુટિને કારણે સાયકલો બિનવારસી હાલતમાં પડી છે। સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને વિતરણ માટે સાયકલો તૈયાર કરવામાં આવી અને સાયકલો છેલ્લા 2 મહિનાથી તૈયાર પણ થઈ ગઈ છે, છતાં એજન્સીની બેદરકારીને કારણે સાયકલોને હેન્ડઓવર ન કરતા ધૂળ ખાઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહન રૂપે સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલોનું વિતરણ કરવામાં આવતું હોય છે, પરંતુ પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો આ શાળાઓમાં વિદ્યાર્થીનીઓને હજુ સુધી આ સાયકલનું વિતરણ કરવામાં નથી આવ્યું। દ્રશ્યોમાં બતાવવા માંગીશ, શહેરા તાલુકાના ઉમરપુર ગામના દ્રશ્યો છે। ઉમરપુર ગામમાં આવેલા નવનીત કુમાર છાત્રાલયના દ્રશ્યો છે, જેના પટાંગણમાં જ્યાં નજર દોડાવો ત્યાં સરસ્વતી સાધના યોજના હેઠળની શાળા પ્રવેશોત્સવ 2023 લખેલી અસંખ્ય હજારોની સંખ્યામાં કહી શકાય તેટલી સાયકલો આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા ખડકી દેવામાં આવી છે। છેલ્લા 2 મહિનાથી વધુના સમયથી આ સાયકલો આ જ સ્થિતિમાં અહીંયા પડી રહી છે, પરંતુ આનું વિતરણ હજુ સુધી કરવામાં નથી આવ્યું। શાળામાં અભ્યાસ કરતી જે ધોરણ 9ની વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ ન મળતા હાલ આ વિદ્યાર્થીઓને જીવના જોખમે ખાનગી જે વાહનો છે તેમાં અવરજવર કરવી પડી રહી છે અને અભ્યાસ માટે શાળાએ જવું પડી રહ્યું છે। સરકાર દ્વારા જે ઉદ્દેશ્યથી સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીઓને આ સાયકલ આપવાની જે હેતુ હતો તે હવે ક્યાંક મરી પરવાર્યો હોય તેવું આ દ્રશ્યો કહી રહ્યા છે। ત્યારે હવે જોવું રહ્યું કે જવાબદારો દ્વારા ખરેખર જે આ સાયકલોની જે યોજનાના જે લાભાર્થી જે વિદ્યાર્થીનીઓ છે તેઓને આ સાયકલ ક્યારે આપવામાં આવે છે। નિકુંજ પટેલ, TV9 પંચમહાલ।